મિત્રો, અત્યારે અમેરિકાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેણે આખી દુનિયાને હચમચાવી દીધા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ વખતે આ હુમલો કોઈ રેલીમાં નહીં, પરંતુ વોશિંગ્ટન ડીસીના સૌથી સુરક્ષિત ગણાતા વ્હાઇટ હાઉસ પ્રેસ ડિનર દરમિયાન થયો છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ મહેમાનો સાથે બેઠા હતા, ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો અને આખા હોલમાં અફરાતફરી મચી ગઈ. જેવો જ ગોળીબાર થયો, તરત જ અમેરિકી સિક્રેટ સર્વિસના એજન્ટો સક્રિય થઈ ગયા. તેઓએ સેકન્ડોના વેગમાં ડોનાલ્ડ ટ્રમ્પને ચારે તરફથી ઘેરી લીધા. દ્રશ્યો તમે જોઈ શકો છો. હુમલા દરમિયાનના દ્રશ્યો જે સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. માત્ર ટ્રમ્પ જ નહીં, પરંતુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયાને પણ ત્યાંથી તુરંત હટાવી લેવામાં આવ્યા છે. આ નજારો એટલો ભયાનક હતો કે ત્યાં હાજર દુનિયાભરના પત્રકારો પણ ડરી ગયા હતા. સિક્રેટ સર્વિસ એરપોર્ટ અને વ્હાઇટ હાઉસની આસપાસના વિસ્તારોને અત્યારે તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પછી તરત જ પોતાનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સિક્રેટ સર્વિસ અને લો એરફોર્સ મેનેજમેન્ટ એજન્સીઓએ શાનદાર કામ કર્યું છે. શૂટરને પકડી લેવામાં આવ્યો છે અને અત્યારે બધું જ નિયંત્રણમાં છે. હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે.